સ્વયં શિક્ષક દિનની ઉજવણી અતિ દબદબાભેર પ્રાંતિજના નગરપાલિકા સંચાલિત સેન્ટ પિયન્ડર હાઈસ્કૂલમાં કરવામાં આવી। 5 સપ્ટેમ્બર શિક્ષક દિન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસે ઉજવાય છે, જેઓ મહાન શિક્ષક અને ફિલોસોફર હતા। આ દિવસ શિક્ષકોના અમૂલ્ય યોગદાનને સન્માને છે, જેઓ વિદ્યાર્થીઓના જીવનને આકાર આપે છે। આજના સમયમાં શિક્ષણ ક્ષેત્રે ઘણા પડકારોનો સામનો કરવો પડે છે, જેમ કે ડિજિટલ શિક્ષણનો ઉદય, આર્થિક અસમાનતા અને માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓ। જ્યાં શિક્ષકો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે, શહેરી વિસ્તારોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને શૈક્ષણિક દબાણને સંભાળવું શિક્ષકો માટે પડકારજનક છે। શિક્ષકો માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ માર્ગદર્શન, પ્રેરણાદાતા અને સમાજના નિર્માતા છે। તેઓ વિદ્યાર્થીઓમાં નૈતિક મૂલ્યો, સર્જનાત્મકતા અને વિવેચનાત્મક ચિંતનનો વિકાસ કરે છે। શિક્ષક દિન નિમિત્તે આપણે તેમના સમર્પણ અને ત્યાગને યાદ કરી તેમનો આભાર માનવો જોઈએ। સમાજ તરીકે શિક્ષકોને સન્માન, સમર્થન અને યોગ્ય સંસાધનો પૂરા પાડીને તેમની ભૂમિકાને મજબૂત કરવી જોઈએ। સ્વયં શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે શિક્ષક બનેલ વિદ્યાર્થીઓના પ્રતિભાવ આપ જાણો। કઈ ધોરણમાં અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છો? 11 અને આપ ધોરણમાં અભ્યાસ કરો છો? આઠમું અભ્યાસ કરો છો? કયો વિષય ભણી રહ્યા છો? મનોવિજ્ઞાન। મનોવિજ્ઞાન। બરાબર। આજનો જે આ શિક્ષક દિન છે એ કયા વિષયના અધીન શિક્ષક દિન રાખવામાં આવે છે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના નામ પરથી આ શિક્ષક દિન ઉજવવામાં આવે છે। આમ તો કાલે ઉજવવામાં આવે, પણ કાલે એક તહેવાર નિમિત્તે રજા છે, એટલે આજે અત્યારના શિક્ષણ ક્ષેત્રમાં શું અત્યારે બદલાવ લાવવો જોઈએ આપણે જરૂરી છે? પહેલા તો આપણે બાળકોને એટલી કઈક પદ્ધતિ શીખવાડી જોઈએ ને જે ભણવામાં મજા આવે એટલે કંટાળો ના આવે। દાખલા તરીકે એક ચેપ્ટર આપણે ભણાવીએ, તે ચેપ્ટર માટે આગળ એટલે ચેપ્ટર પૂરું થાય એના પછી ક્વિઝ રમાવી જોઈએ। એનાથી બાળકોને ઇન્ટરેસ્ટ રહેશે। આપણે 2 કે 3 ગ્રુપ બનાવી દઈએ, જેનાથી બાળકો ભણવામાં વધારે ધ્યાન આપશે કે અમારી ટીમ જીતે। એના દાખલાથી એ લોકો સારી રીતે અભ્યાસ કરશે અને તૈયાર કરશે, એટલે પરીક્ષામાં એમને ખાસ રીતે હેલ્પ થઈ જાય। આવી શિક્ષક તરીકે આપનો અભિપ્રાય કે બદલ આપની ખૂબ ખૂબ આભાર। થેન્ક કયા ધોરણમાં તમે? 12 12। અને કયા ધોરણના શિક્ષિકા તરીકે તમે આજે કરો છો? 11 12 સુપરવાઇઝર તરીકે। સુપરવાઇઝર તરીકે જે ફરજ બજાવો છો, તો આપના હાથ નીચે આજે કેટલી શિક્ષિકા અને શિક્ષકો છે ફરજ બજાવી રહ્યા છે? ક્ષત્રિય માધ્યમ મતલબ 37 હાયર મસી 36 માધ્યમિક। કયા વિષયો ઉપર બધા શિક્ષકોએ તેની બધા જ બધા? હા। કોઈ વિષય એવો નથી કે કોઈ વિદ્યાર્થીએ ના લીધું હોય અને એ ના ના લીધું? ના કમ્પ્લીટ। આપનો કયો વિષય સૌથી વધારે ગમે છે? મને ગણિત વિષય તો ગણિત વિષય। આપ કયા ધોરણમાં અત્યાર સુધીમાં ભણી આવ્યા? ધોરણ 9 થી અત્યારે ભણી આવ્યા અને ત્રણ બરોબર। હવે આજનો જે દિવસ જે શિક્ષક દિન તરીકે મનાવવામાં આવે છે, એ કયા હેતુના ઉદ્દેશીને આજનો દિવસ ગણવામાં આવે? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ નિમિત્તે કયા ધોરણમાં અત્યારે અભ્યાસ કરી રહ્યા છો? 11 11 આપ કયા ધોરણમાં અભ્યાસ? 12 કયો વિષય અત્યારે? ઇંગ્લિશ। અત્યારે હાલમાં જે તમારા જે મેડમ છે જે ઇંગ્લિશ તમે ભણાવો છો, એમાં તમને શું ફેરફાર લાગે છે કે મેડમમાં કઈ ફેરફાર કરાવવો જોઈએ તો એના લીધે વિદ્યાર્થીઓનો ઇંગ્લિશ છે થોડુંક હળવું લાગે? ટીચર તો અત્યારે કમ્પ્લીટ જ હાલના શિક્ષણ જગતમાં આપને શું લાગે છે કે શું ફેરફાર કરવાથી વિદ્યાર્થીઓને જે શિક્ષણ પ્રત્યે વધુ લગાવ લાગે? એમને ગમતું હોય મન પસંદ ચલાવવું જોઈએ, જે ટોપિક એમને ખબર પડે તો મને આજે આ થોડો કરી શકે એ ચલાવવું જોઈએ। સાહેબ, આજના શિક્ષક દિન જે ઉજવાઈ રહી છે એમાં આપ વિદ્યાર્થીઓને આજે શું શુભ સંદેશ આપશો? 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે જે અમે આજે સ્વયં શિક્ષક દિનની ઉજવણી અમારી શાળા સેન્ટ પિયન્ડર હાઈસ્કૂલમાં વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો સાથે કરી રહ્યા છે। લગભગ 79 શિક્ષકો છે, 2 સુપરવાઇઝર, 1 આચાર્ય અને 5 સેવકો છે। શિક્ષકની શું ભૂમિકા છે એ બાળકોને સ્વયં ખબર પડે કે બધાને જે કાયમ માટે શિક્ષકોને હાથ નીચે ભણે છે અને એ જાતે શિક્ષક થઈ અને જ્યારે ક્લાસમાં જે ઉભા છે ત્યારે વિદ્યાર્થી જોડે કેવી રીતે કામ લેવું અને કામ લેવું કેવું કઠિન છે, કેવી રીતે વિદ્યાર્થીઓને સાચવવા, કેવી રીતે પ્રેમપૂર્વક એમને સમજાવવા અને સમજણપૂર્વક જે કામ લેવું એ આજે એમને સ્વયં અનુભવ। આજના શિક્ષક દિન નિમિત્તે દરેકને હું હાર્દિક શુભકામના પાઠવું।
આજના શિક્ષક દિન તરીકે આ શિક્ષણ જગતમાં આમ શું બદલાવ આવો તો વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે વધુ લાગણી ઉદ્ભવ એ જરા જણાવશો. આજના શિક્ષણ દિન નિમિત્તે હું કહીશ કે સરકારની નવી શિક્ષણ નીતિ હવે અમલમાં આવી રહી છે. નવી શિક્ષણ નીતિમાં વોકેશનલ સ્ટ્રીમ એટલે સ્વયં બાળકનામાં જે ગુણ છે એ ગુણનો વિકાસ થાય, જેમાં એને રસ છે, રસ અને રુચિ પ્રમાણે બાળક પોતે કાર્યરત થાય અને એ જ દિશામાં આગળ વધે અને પોતાની કેરિયર બનાવે એવી એ સરકારની નેમ છે. વિદ્યાર્થીઓની સાથે અમે પણ કદમ સાથે કદમ મિલાવીને એ દિશામાં આગળ વધી રહ્યા છીએ. સરકારે શિક્ષણ જગત ઉપર પણ ટેક્સ લગાવ્યો હતો, જે હાલમાં ચર્ચા વિચારણા ચાલુ રહી છે, એમાં છે ઘટાડો લાવે છે. તો શું આપના મંતવ્ય પ્રમાણે શિક્ષણ જગતમાં એ ટેક્સ છે વ્યાજબી છે કે એને સંપૂર્ણ નાબૂદ કરવો જોઈએ? તો હું માનું છું કે શિક્ષણની ટેક્સ શાનો હોય. સ્વયં શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે આચાર્ય હસમુખભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકગણે સુંદર સંચાલન કર્યું હતું અને વિજેતા બાળ શિક્ષકોને સંતોષભાઈ કિમતાણી તરફથી ઉપહાર આપવામાં આવ્યા હતા. આપની અમારી આ સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. વિદ્યાર્થીઓના પ્રતિભાવમાં આપને કોનું સૂચન સારું લાગ્યું તે પણ અવશ્ય જણાવશો. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ.